વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે થેલ્સના પ્રમેયની વાત કરેલી. વિદ્યાર્થી મિત્રો, બહુ સારી રીતે તમને થેલ્સનો પ્રમેય સમજાવેલો હતો. હું માનું છું ત્યાં સુધી તમે બધા જ વિદ્યાર્થીઓએ એ પ્રમેય પાકો કરી નાખ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, થેલ્સના પ્રમેય આધારિત એક ઉદાહરણ આપું છું. રકમ લખેલી નથી, આકૃતિ માત્ર દોરેલી છે. જે કહેવા માંગીએ છે એ બરાબર સાંભળો અને સમજો. એમના ઉપરથી એક પરિણામ આપણે તારવવું છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC આપેલો છે. રેખા DE એ BC ને સમાંતર છે. A થી B નું માપ 2 એકમ આપેલ છે. D થી B નું માપ 3 એકમ આપેલ છે. A થી E એનું માપ 6 એકમ છે. આપણે EC શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, થેલ્સનો પ્રમેય જે કહે છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો એ રેખા વડે કપાતા રેખાખંડો છે તે બાજુઓને સમપ્રમાણમાં હોય છે. એટલે કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC લખી શકાય. પણ શરત એ કે આ રેખા છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોવી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ રેખા છે એ BC ને સમાંતર આપેલી છે. તો આપણે ગુણોત્તરનો ઉપયોગ કરી એ પરિણામ તારવી શકીએ. તો અહીં લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીં કે DE સમાંતર BC છે. સમાંતર છે ત્રિકોણની કોઈ એક બાજુને, તો જ થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરી શકાય. એટલે કે એ ગુણોત્તર છે સરખો થાય તો કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. વિદ્યાર્થી મિત્રો, કિંમત મૂકી દઈએ. AD ની કિંમત 2 છે, BD ની કિંમત 3 છે, AE ની કિંમત 6 આપેલ છે, EC શોધવાના છે. તો હવે ક્રોસ ગુણાકાર કરી શકાય. તો કે EC બરાબર 2 ગુણ્યા EC 2 ગુણ્યા EC બરાબર 6 ગુણ્યા 3. એટલે કે EC ને કરતા બનાવો. EC બરાબર 6 ગુણ્યા 3 એના છેદમાં 2. તો 2 તેરી 6 3 ગુણ્યા 3 એટલે કે EC ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપને મળશે 9. એટલે કે EC ની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા EC ની કિંમત આપણે શોધવાનું કીધું હોય તો આ રીતે મળી શકે. પણ હેતુ દાખલો ગણવા ઉપરાંત એક આપણે પરિણામ તારવવું છે કે આ AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC થાય જ છે. તો એ સિવાય અન્ય કોઈ પરિણામ થઈ શકે? આપણે ચકાસી જો કે એ સિવાયનું એક પરિણામ છે. આ બીજું પરિણામ કે AD એના છેદમાં AB બરાબર AE એના છેદમાં AC આ થાય છે કે નહીં એ આપણે ચકાસીએ. AD ઉપરનો ભાગ એના છેદમાં આખો રેખાખંડ બરાબર AE આ બધનો ઉપરનો ભાગ અને એના છેદમાં AC એટલે કુલ ત્રિકોણની બાજુ ABC. હવે જોઈએ કે AD ના છેદમાં AB મેળવીએ. પહેલા આ AD એના છેદમાં AB. તો વિદ્યાર્થીઓ, AD ની કિંમત કેટલી છે? 2. એના છેદમાં AB એટલે AD BD એટલે કે 2 3 એટલે 5 થાય છે. વિદ્યાર્થી મિત્રો, 2 3 એટલે 5 એટલે કે AD ના છેદમાં AB ની કિંમત 2 ના છેદમાં 5 મળે છે. હવે AE એના છેદમાં AC જુઓ. AE એના છેદમાં AC. તો AE ની કિંમત 6 છે એના છેદમાં AC. AC એટલે AE અને EC નો સરવાળો એટલે કે 6 9 એટલે કે 15 થશે. વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડશે. 2 તેરી 6 અને 5 તેરી 15. તો બે જવાબ કેવા આવ્યા? સમાન આવે છે. તો એના ઉપરથી એક પરિણામ વધારાનું મેળવ્યું કે AD એના છેદમાં AB એટલે થેલ્સ ઉપરથી જ મળે છે ને બરાબર AE એના છેદમાં AC પણ થાય. ખાલી એવું નથી કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC થશે, પણ AD એના છેદમાં AB અને AE એના છેદમાં AC એનો ગુણોત્તર પણ કેવો હોય છે? સરખો હોય છે. હવે
ત્રીજું પરિણામ આપણે ચકાસીએ. ત્રીજું પરિણામ કે નીચેનો ભાગ BD એના છેદમાં AB બરાબર EC એના છેદમાં AC આવું બની શકે છે. ચકાસીએ. તો અહીંયા પણ આપણે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો કે BD છે. વિદ્યાર્થી મિત્રો BD ની કિંમત આકૃતિમાં જોઈએ કે BD કેટલા છે? 3 છે. તો BD ની કિંમત 3 મૂકી. એના છેદમાં AB બંનેનો સરવાળો 2 + 3 એટલે 5 થશે. તો કે BD એના છેદમાં AB એની કિંમત 3 એના છેદમાં 5 થાય છે. હવે એ જ રીતે EC એના છેદમાં AC ની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો. તો EC એટલે 9 એના છેદમાં AC બંનેનો સરવાળો 6 + 9 એટલે કે 15 થાય છે. છેદ ઉડશે 3 તેરી 9 અને 5 તેરી 15 એટલે કે આની કિંમત પણ 3 ના છેદમાં 5 મળે છે. તો કે આપણને ત્રીજો ગુણોત્તર મળ્યો કે BD ના છેદમાં AB એની કિંમત EC એના છેદમાં AC જેટલી જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે માટે આ ત્રીજું સૂત્ર મળ્યું. એક તો પાયથાગોરસના પ્રમેયમાં કીધું હતું આપેલું સૂત્ર, આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો. તો હવે સાંભળો બરોબર કે કોઈ પણ ત્રિકોણ આપેલું હોય, કોઈ એક રેખા છે ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો 3 પ્રકારના ગુણોત્તર મળે. આકૃતિમાં બરોબર જોતા જજો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આ ઉપરનો ભાગ AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC થાય. એટલે ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ બંને સાઈડ સરખો આપેલું. હવે બીજું તો કે આ AD એટલે ઉપરનો પટ્ટો એના છેદમાં સંપૂર્ણ રેખાખંડ એટલે કે AD એના છેદમાં AB. તો આ બધું પણ એમ AE એના છેદમાં AC થાય. આ બીજું. ત્રીજું તો કે નીચેનો ભાગ છે રેખાખંડ AB નો એટલે કે BD એના છેદમાં AB. તો આ બધી જ રીતે EC એના છેદમાં AC થાય. તો આપણે થેલ્સના પ્રમેયના આધારે 3 ખરેખર સૂત્ર મળશે. એ 3 સૂત્રનો આપણે દાખલાઓની અંદર વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ થેલ્સનો પ્રમેય સૂત્ર હમણાં તમને 3 લખાઈ દઉં છું વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે એ પહેલા આપણે થેલ્સનો એક પ્રતિપ્રમેય પણ જોવાનો છે. તો ચાલો થેલ્સનો પ્રતિપ્રમેય વિદ્યાર્થી મિત્રો પ્રમેય 1.2 થેલ્સનો પ્રતિપ્રમેય છે. થેલ્સનો પ્રમેય યાદ કરાવી દઈએ ફરી એક વખત. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં હોય છે એવું સાબિત કરો. એટલે કે અર્થ એ હતો કે કોઈ રેખા છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર આપેલી હતી અને બાજુઓ પર કપાતા રેખાખંડો એ એકબીજાને સમપ્રમાણમાં હોય છે એવું આપણે સાબિત કરવાનું. એનો કન્વર્સ એટલે કે પ્રતિપ્રમેય પ્રમેય 1.2 તરીકે આપેલું છે. એનું સ્ટેટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો કથન એ આપણે લખેલું છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, ઓના કરતા ઉલટું સમાન ગુણોત્તર આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આપેલું છે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે. શું કહેવા માંગે છે? બરાબર સાંભળો. અહીંયા એમ કીધું છે કે આ કોઈ ત્રિકોણ ABC આપેલો છે, આ ત્રિકોણ ABC છે. આ કોઈ રેખા છે એ આ D અને E માં છેદે છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે છે એટલે કે અહીં આપેલું શું છે? આપેલું છે એટલે કે એનો પક્ષ કહી શકાય. તો કે આ રેખા છે એ ત્રિકોણની બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે છે એટલે કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC આપેલું છે. આટલું આપણે આપેલું છે. તો શું બની શકે? આ રેખા એટલે કે DE એ BC ને સમાંતર હોય છે. જે આપણે સાબિત કરવાનું છે એ સાધ્યની અંદર આવે વિદ્યાર્થી મિત્રો. તો સાધ્ય એ થશે કે આ DE છે એ BC ને સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય સાબિતી વિના સ્વીકાર લેવાનો છે
એની સાબિતીની જરૂર નથી, પરંતુ દાખલાઓની અંદર ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, જ્યારે તમને આ માપ આપી દીધા હોય AD, BD, AE અને EC અને તમને એમ કહેવામાં આવે કે બતાવો કે DE એ BC ને સમાંતર છે, તો DE છે એ BC ને સમાંતર સાબિત કરવા માટે આપણે આ ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રોને સરખો બતાવવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 1.1 એટલે કે થેલ્સનો પ્રમેય અને થેલ્સના પ્રતિપ્રમેય આધારિત આપણે ઉપયોગી છે એવા સૂત્રો આપણે લખી નાખીએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો થેલ્સના પ્રમેય અને પ્રતિપ્રમેય આધારિત જે દાખલામાં ઉપયોગી છે એવા સૂત્ર અહીં લખેલા છે. એમાં પહેલું છે થેલ્સના પ્રમેય આધારિત ત્રિકોણ ABC માં DE એ BC ને સમાંતર હોય તો ત્રણ ગુણોત્તર લખી શકાય. જ્યારે આપણે દાખલામાં જેનો ઉપયોગ હોય એ ગુણોત્તર આપણે લખીશું. એક ગુણોત્તર છે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. બીજો ગુણોત્તર છે AD એના છેદમાં AB બરાબર AE એના છેદમાં AC. ત્રીજો ગુણોત્તર છે BD એના છેદમાં AB બરાબર EC એના છેદમાં AC થાય. આ થેલ્સના પ્રમેય આધારિત આ એક સૂત્ર તો હતું. વધારાના ઉદાહરણ દ્વારા આપણે બાકીના બે ગુણોત્તરો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે મેળવેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બીજું સૂત્ર પ્રતિપ્રમેય આધારિત. જો ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે AB અને AC ઉપર આવેલા હોય, વધારામાં ગુણોત્તર સમાન હોય કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC હોય, તો DE છે એ ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર હોય છે. એની આકૃતિ અહીંયા તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો સારા અક્ષરે નોટની અંદર આ બે સૂત્ર લખી નાખજો. આનો ઉપયોગ ક્યારે થઈ શકે તો કે કોઈ રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર આપેલી હોય તો આ ગુણોત્તરનો ઉપયોગ થશે. એક કરતા બીજું પ્રતિપ્રમેય છે. જો ગુણોત્તર સમાન આપેલો હોય તો રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર હોય ત્યારે સાબિત કરવા માટે આપણે ઉપયોગી થશે. તો આ બંને સૂત્રો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે નોટની અંદર લખી નાખશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.2 એક્સરસાઇઝ નંબર 1 રકમ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. રકમ જોતા જજો. રકમ છે આકૃતિ 1 અને 2 માં DE એટલે કે રેખા DE એ BC ને સમાંતર છે બંને આકૃતિમાં. નંબર 1 માં EC શોધો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે અને નંબર 2 છે બીજી આકૃતિમાં AD શોધો એટલે A થી D આપણે શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં DE અને BC ને સમાંતર છે, તો DE એ BC ને સમાંતર હોય તો થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરી અને ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે EC આપણને મળી શકે. તો લખવું પડશે કે અહીં ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે માટે થેલ્સના પ્રમેય મુજબ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ગુણોત્તર તમને બતાવ્યા હતા, તો એક બાજુ જે શોધવા જે આપેલા હોય બે કિંમત એક ગુણોત્તર લેવાય. તો અહીંયા AD ની કિંમત છે અને BD ની પણ કિંમત છે. તો આપણે ગુણોત્તર લે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC માટે AD એના છેદમાં BD બરાબર AE છેદમાં EC કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. AD ની કિંમત 1.5 એના છેદમાં BD ની કિંમત 3 AE ની કિંમત 1 એના છેદમાં EC ની કિંમત. વિદ્યાર્થી મિત્રો, EC ને કરતા બનાવવો હોય તો EC બરાબર બાકીના બંનેનો ગુણાકાર એટલે 3 એને ગુણ્યા 1 એના છેદમાં 1.5. 15 દુ 30 પોઈન્ટ કાઢ નાખો હોય તો શૂન્ય લખી શકાય, પણ આ 1.5 એને ગુણ્યા 2 એટલે 3 થશે. તો EC ની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? 2. EC ની કિંમત કેટલી થશે? 2. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે અહીં ત્રિકોણ ABC માં
DE समांतर BC છે માટે થેલ્સના પ્રમેય મુજબ AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC કિંમત મૂકી દઈએ AD શોધવાના છે AD એમનેમ રાખીએ છેદમાં BD ની કિંમત 7.2 A ની કિંમત 1.8 એના છેદમાં EC ની કિંમત 5.4 AD ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો AD બરાબર તો બાકીના બેનો ક્રોસ ગુણાકાર 7.2 એને ગુણ્યા 1.8 એના છેદમાં 5.4 તો 18 તેરી 54 એટલે 1.8 એને ગુણ્યા 3 એટલે 5.4 અને 24 તેરી 72 એટલે 2.4 તો AD ની કિંમત વિદ્યાર્થી મિત્રો થશે 2.4 થશે AD ની કિંમત 2.4 થશે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 એક્સરસાઇઝ નંબર 2 છે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે નીચેના દરેક વિકલ્પમાં EQ અને QR એટલે કે EF અને QR સમાંતર છે કે નહીં એ આપણે જણાવવાનું છે તો જે માહિતી આપેલી છે તે માટે એક નમૂનાની આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરી નાખી છે કે ત્રિકોણ PQR છે અહીં જો બરોબર ત્રિકોણ PQR E અને F એ અનુક્રમે PQ અને PR ઉપર આવેલા છે તો દરેક વિકલ્પમાં EF એટલે આ રેખાખંડ EF એ QR ને સમાંતર છે કે નહીં તે આપણે કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તો આ બાજુ છે EF એ QR ને સમાંતર બતાવવા માટે આપણી પાસે થેલ્સનો પ્રતિપ્રમેય તો યાદ કરી લઈએ કે જો ગુણોત્તર સમાન હોય એટલે કે PE એના છેદમાં EQ અને PF એના છેદમાં FR ની કિંમત સરખી હોય તો EF એ QR ને સમાંતર થાય એ સિવાય થાય નહીં તો આ ત્રણ ગુણોત્તર મેં તમને લખાવ્યા તો વિદ્યાર્થી મિત્રો જેની કિંમત આપેલી છે એ મુજબ આપણે ગુણોત્તર મૂકીએ પહેલો ગુણોત્તર એ હતો કે PE એના છેદમાં EQ બરાબર PF એના છેદમાં FR થવું જોઈએ બીજો ગુણોત્તર હતો PE એના છેદમાં PQ બરાબર PF એના છેદમાં PR થવું જોઈએ ત્રીજો ગુણોત્તર EQ એના છેદમાં PQ બરાબર FR એના છેદમાં PR થવું જોઈએ આ ત્રણમાંથી કોઈ પણ ગુણોત્તરનું સમાધાન થાય વિદ્યાર્થી મિત્રો તો એ રેખા છે EF એ ત્રીજી બાજુ QR ને સમાંતર હોય આપણને હવે પહેલો વિકલ્પ આપ્યો છે આપણે જેની કિંમત આપેલી છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર ટિક માર્ક કરતા જઈએ છીએ જો બરોબર કે સૌથી પહેલી આકૃતિમાં PE ની કિંમત તો આ PE ની કિંમત આપેલી છે પછી EQ ની કિંમત આપેલી છે એ પછી PF ની કિંમત આપેલી છે અને છેલ્લે FR ની કિંમત ટૂંકમાં ચારે ચાર ભાગની કિંમત આપેલી છે તો ગુણોત્તર આપણે એ લઈએ કે PE એના છેદમાં EQ અને PF એના છેદમાં FR જો બંને ગુણોત્તર સમાન આવે તો સમાંતર છે એમ કહી શકાય તો લઈએ અહીં PE એના છેદમાં EQ એની કિંમત શોધીએ PE ની કિંમત છે 3.9 એના છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો જો તમને અપૂર્ણાંકની અંદર તકલીફ પડતી હોય તો પોઈન્ટ દૂર કરી આ પોઈન્ટ દૂર કરી નાખી 39 એના છેદમાં 3 એને ગુણ્યા છેદમાં કે 10 13 તેરી 39 એટલે કે 13 એના છેદમાં 10 બરાબર 1.3 રહેશે વિદ્યાર્થી મિત્રો તો PE એના છેદમાં EQ ની કિંમત મળે છે 1.3 હવે એ પછી બીજો PF એના છેદમાં FR PF એના છેદમાં FR આની કિંમત શોધીએ PF ની કિંમત કેટલી આપી છે 3.6 એના છેદમાં 2.4 વિદ્યાર્થીનો બંને અંશ અને છેદમાં સરખા પોઈન્ટ છે સીધા જ ઉડી જશે તો 36 એના છેદમાં 24 36 ના છેદમાં 24 છેદ ઉડાડો
12 તેરી 36 અહીં નીચે લખું છું 12 તેરી 36 અને 12 દુ 24 3 એના છેદમાં 2 એટલે કે 3 ના અડધા 1.5 તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ 1.3 આવે છે અને આનો જવાબ 1.5 એટલે કે આ બંને ગુણોત્તર સરખા નથી તો કે અહીં PE એના છેદમાં EQ એની કિંમત PF એના છેદમાં FR જેટલી થતી નથી એટલે અહીંયા ઇઝ નોટ ઇક્વલ ટુ લખેલું છે માટે પ્રમેય 6.2 મુજબ કહી શકાય કે EF એ QR ને સમાંતર નથી એટલે કે EF આ સમાંતરની નિશાની આ ન હોય તો આડું લીધો EF સમાંતર નથી કોને ત્રીજી બાજુ એટલે કે QR ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા વિકલ્પની અંદર અહીં EF એ QR ને સમાંતર નથી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક દાખલો આપણે બાકીના વિકલ્પ ચકાસવાના છે તો હવે જોઈએ કે બીજામાં કેની કિંમત આપણને આપેલી છે એના ઉપર આપણે ટિક માર્ક કરતા જઈએ સૌથી પહેલા PE ની કિંમત આપેલી છે PE પર ટિક માર્ક કરી પછી QE છે એની કિંમત 4.5 છે તો QE એની કિંમત 4.5 એ પછી PF ની કિંમત 8 આપેલી છે અને RF ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 9 આપેલી છે તો આપણે ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો એ ચકાસી છોકરો તો PE એના છેદમાં QE બરાબર PE ની કિંમત 4 એના છેદમાં Q ની કિંમત 4.5 છેદમાં 10 છે અંશમાં લઈ જઈએ 4 એને ગુણ્યા 10 એના છેદમાં 45 વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે 2 પંચા 10 9 પંચા 45 એટલે કિંમત આવી 4 દુ 8 એના છેદમાં 9 યાદ રાખજો 8 ના છેદમાં 9 હવે એ પછીનો ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો જે કે PF એના છેદમાં FR તો PF એના છેદમાં FR બરાબર તો PF ની કિંમત કેટલી આપેલી છે 8 અને FR ની કિંમત કેટલી છે 9 તો આ જવાબ 8 ના છેદમાં 9 તો આની કિંમત 8 ના છેદમાં છેદ ઉડતા નથી એટલે 8 ના છેદમાં 9 જ વધે છે તો અહીં PE એના છેદમાં QE બરાબર PF એના છેદમાં FR હોવાથી પ્રમેય 6.2 મુજબ આ રેખા છે EF એ ત્રીજી બાજુ QR ને સમાંતર છે વિદ્યાર્થી મિત્રો ત્રીજી બાજુને સમાંતર આવે છે હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે જુઓ ત્રીજું પરિણામ જે કિંમત આપેલી છે લખતા જઈએ સૌથી પહેલા P થી Q સુધીનું માપ આપેલું છે એટલે કુલ રેખાખંડ આપેલું છે એ પછી PR નું માપ આપેલું છે એટલે કુલ રેખાખંડ આપેલું છે અને એ સિવાય નીચેના ભાગની અંદર જો PE એટલે આટલો ભાગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો અને એ સિવાય PF એટલે આટલો ભાગ આપેલો છે તો અહીંયા આપણે PE અને PQ ની કિંમત આપેલી છે તો ગુણોત્તર એ મુજબ લેશું કે PE એના છેદમાં PQ બરાબર PF એના છેદમાં PR ની કિંમત સમાન થવી જોઈએ તો ગુણોત્તર મેળવવા માટે અહીં PE એના છેદમાં PQ બરાબર PE ની કિંમત 0.18 એના છેદમાં 1.28 વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરી નાખીએ અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે 18 એના છેદમાં 128 છેદ ઉડશે 9 દુ 18 અને 64 એને ગુણ્યા 2 128 એટલે કે 9 એના છેદમાં 64 કિંમત મળે છે એ જ રીતે બીજો ગુણોત્તર PF એના છેદમાં FR PF એના છેદમાં PF ની કિંમત આપેલી છે એના છેદમાં PR કુલ રેખાખંડ PR PF એના છેદમાં PR બરાબર તો PF ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0.36 છે 0.36 એના છેદમાં PR તો PR ની કિંમત છે 2.56 આ 2.56
પોઈન્ટ દૂર કરી નાખીએ. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, છેદમાં પણ પોઈન્ટ પછી 2 જ અંક આપેલા છે, માટે 36 એના છેદમાં 256. છેદ ઉડશે 9 ચોક 36 અને 64 એને ગુણ્યા 6 એટલે 256. એટલે વિદ્યાર્થી મિત્રો બંનેનો જવાબ છે 9 ના છેદમાં 64 જ મળે છે. તો કે અહીં PE એના છેદમાં PQ બરાબર PF એના છેદમાં PR હોવાથી પ્રમેય 6.2 મુજબ આ રેખાખંડ EF છે એ ત્રીજી બાજુને સમાંતર છે. EF સમાંતર નિશાની ત્રીજી બાજુ QR. તો વિદ્યાર્થી મિત્રો ક્યારે એ બાજુ છે ત્રીજી બાજુને સમાંતર છે કે નહીં તેના માટે થેલ્સના પ્રતિપ્રમેયનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આ રીતે ત્રણ પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણે ચકાસેલા છે, સારી રીતે તમે સમજી શકો એ માટે. વિદ્યાર્થીઓ એક્સરસાઇઝ 3 છે, રાઇડર છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અત્યાર સુધી તો રાઇડર પૂછાતી નહીં, પણ છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી મિત્રો એક રાઇડર છેલ્લી બાકી ઓપ્શનમાં પૂછે છે. રાઇડર એટલે શું? તો કે ભૂમિતિનો સાબિતીનો દાખલો, પ્રમેયની જેમ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકરણમાં બધી જ રાઇડર અત્યારે નથી કરાવતા. અમુક અગત્યની છે, દરેક સ્વાધ્યાયમાં 4 4 5 5 રાઇડર છે વિદ્યાર્થી મિત્રો આપણે કરાવીએ છીએ. તો એમાં એક્સરસાઇઝ નંબર 3 છે એ સાબિતીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો બરોબર જોઈએ તો આ પ્રકરણમાં 8 10 રાઇડર આપેલી છે, તો 3 4 આપણે અત્યારે કરાવીએ છીએ અને ફરી એક વખત ક્લાસમાં જ્યારે આપણે મળીએ ત્યારે બાકીની રાઇડર છે એની તમને સમજૂતી આપીશું. હવે અહીંયા જો આકૃતિમાં આપેલ આકૃતિ ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. LM અને BC સમાંતર છે. LM એટલે આટલો ભાગ વિદ્યાર્થી આ LM બરોબર સમજો. LM અને BC છે એ સમાંતર કીધું છે આપણે. આ LM અને BC સમાંતર છે. બીજું એમ કીધું છે LN એટલે આ રેખાખંડ આ LN અને CD છે એ સમાંતર છે. તો સાબિત કરો કે AM એના છેદમાં AB, AM એટલે આટલો ભાગ વિદ્યાર્થી આ AM એના છેદમાં AB એટલે કુલ રેખાખંડ બરાબર AN એના છેદમાં AD થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ બરોબર અભ્યાસ કરો. એક વસ્તુ આપણે કહી દીધી છે કે LM અને BC સમાંતર છે, LN અને CD સમાંતર છે. જો બરોબર સાંભળજો, સમાંતર કહી દીધું હોય તો આપણા મગજની અંદર ક્લિક થવું જોઈએ કે ત્રિકોણમાં કોઈ એક બાજુ છે એને સમાંતર કોઈ વસ્તુ આપેલી હોય તો થેલ્સના પ્રમેયનો ઉપયોગ થાય. તો અહીંયા LM તો LM એ BC ને સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આટલો ત્રિકોણ ઉપરના ત્રિકોણનો અભ્યાસ કરો તમે. આટલો ત્રિકોણ ઉપરનો અહીં લાઇનિંગ કરી નાખો છો. આ ત્રિકોણનો આપણે અભ્યાસ કરી વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ તો આટલું ત્રિકોણ આ થોડીક વાર માટે જવા દો. તો આપણે સાબિત કર્યું છે AM એના છેદમાં AB. તો આ બધું શું થાય? તો કે AL એના છેદમાં AC લખી શકાય ને ગુણોત્તર. તમને 3 ગુણોત્તર આપ્યા હતા કે ત્રિકોણની કોઈ બાજુને સમાંતર રેખા છે તો એનું 3 ગુણોત્તર આપણે સૂત્ર મળ્યા હતા. તો કે AM એના છેદમાં AB કારણ કે ડાબી બાજુ છે AM એના છેદમાં AB તો એના બરાબર AL એના છેદમાં આ LC લખી શકાય. તો જેટલું લખી શકાય એટલું આપણે લખીએ છીએ કે હવે અહીં ત્રિકોણ ABC માં LM સમાંતર BC છે. LM એ BC ને શું છે? સમાંતર છે. માટે એક ગુણોત્તર લખી શકાય. આપણે ડાબી બાજુ જે ગુણોત્તર જોતો તો એનો જ ઉપયોગ કરી કે AM એના છેદમાં AB બરાબર AM એના છેદમાં કુલ રેખાખંડ. તો અહીંયા AL એના છેદમાં AC થશે. તો AL એના છેદમાં AC. આની તો વિદ્યાર્થી નંબર 1. હવે બીજી બાજુ જુઓ કે LN એ છે LN આટલો રેખાખંડ. આ LN
એ પણ CD ને સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો LN છે એ CD ને સમાંતર છે તો ત્રિકોણ કયો બનશે? તો આડી લાઈન વડે દર્શાવીએ છીએ જો બરોબર. આ કુલ ત્રિકોણ થશે વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ શું છે? તો કે ACD ત્રિકોણ છે. તો ACD ત્રિકોણની અંદર આપણે શું પરિણામ મળે છે? તો કે LN છે એ CD ને સમાંતર છે. તો લખીએ કે હવે ત્રિકોણ ACD માં LN સમાંતર CD છે. LN છે એ CD ને સમાંતર હોય તો ફરી એક પરિણામ લખી શકાય, કારણ કે અહીંયા AL ના છેદમાં AC તો છે, તો AL એના છેદમાં AC, AL એના છેદમાં AC બરાબર AL એટલે આટલો ભાગ એના છેદમાં કુલ રેખાખંડ. તો અહીંયા એ જ ગુણોત્તર આટલો ભાગ એટલે કે AN થશે. તો AN એના છેદમાં કુલ રેખાખંડ, તો કુલ રેખાખંડ શું આપેલું છે? AD. તો આ AD આની કે નંબર 2. વિદ્યાર્થી મિત્રો 1 અને 2 પરિણામ સરખાઈ ગયો. AM ના છેદમાં AB બરાબર AL ના છેદમાં AC છે. અહીંયા બીજું પરિણામ શું છે? તો કે AL એના છેદમાં AC બરાબર AN એના છેદમાં AD છે. તો આ 1 અને 2 ઉપરથી શું લખી શકાય? કે AM એના છેદમાં AB એની કિંમત AN એના છેદમાં AD જેટલી હોય. માટે 1 અને 2 પરથી AM એના છેદમાં AB બરાબર AN એના છેદમાં AD થશે. જે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રમેયો ભણી ગયા છીએ એ પ્રમેયો જે સિદ્ધાંતો છે એનો જ ઉપયોગ કરી આપણે એની સાબિતી આપવાની થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે જ સિદ્ધાંતો આપણે સમજ્યા છીએ, એક થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય. તો એનો ઉપયોગ કરી અહીંયા આપણે સાબિત કરેલું છે. એ મિત્રો એક્સરસાઇઝ નંબર 4 આપેલ છે કે આપેલ આકૃતિમાં DE, અહીંયા જો આ DE PD લાઈનથી દર્શાવેલ છે એ AC ને સમાંતર છે, અને એ સિવાય DF એટલે આ DF અહીં વ્હાઇટ નો ઉપયોગ કરું છું, DF અને AE આ બંને સમાંતર છે. તો સાબિત કરો કે BF એના છેદમાં FE, BF એના છેદમાં FE, BF એના છેદમાં FE બરાબર BE એટલે આ ભાગ એના છેદમાં EC થાય. આ એટલે આટલો ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો એટલું વિચારો કે ડાબી બાજુ આપણે BF એટલે આટલો ભાગ છે, જો એના છેદમાં FE એટલે આટલો ભાગ. તો એ આ ત્રિકોણની અંદર આટલો ત્રિકોણ લાઈનિંગ થી દર્શાવું છું બરોબર. જો આટલા ત્રિકોણની અંદર આ ત્રિકોણ AB અને E ની અંદર જોતા જોતા વિદ્યાર્થી મિત્રો બરોબર કે ત્રિકોણ AB ની અંદર ખરેખર શું છે? તો કે DF છે એટલે આટલો ભાગ. આ DF છે એ AE ને સમાંતર છે. જો DF એ AE ને સમાંતર હોય તો BF એના છેદમાં FE ની કિંમત BD એના છેદમાં AD જેટલી થાય. એટલું તો આપણે લખી શકીએ, કારણ કે ડાબી બાજુ આપણે BF એના છેદમાં FE આપેલું છે. તો ત્યાંથી આપણે એની શરૂઆત કરીએ. તો ત્રિકોણ AB અને E માં અહીં ત્રિકોણ AB અને E માં BF DF સમાંતર AE છે. આગળની લાઈન વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે એ જ રીતની છે બરોબર, જોતા જજો. DF એ AE ને સમાંતર છે. તો ડાબી બાજુ અહીંયા શું હતું? તો કે BF એના છેદમાં FE બરાબર BF એના છેદમાં FE બરાબર BD એના છેદમાં AD. આ BD એના છેદમાં AD. આની કે નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક આપણે આ DE અને AC સમાંતર છે, એટલે કે આ DE અને AC એટલે સંપૂર્ણ ત્રિકોણ થઈ ગયો. હવે આ સંપૂર્ણ ત્રિકોણ, આ ત્રિકોણની અંદર શું છે? તો કે DE
આ DE આટલું રેખાખંડ એ કોને સમાંતર છે? AC ને. એમાં આપણે BD ના છેદમાં AD તો લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો. આવા જોઈએ પરિણામ તો કે BD ના છેદમાં AD બરાબર શું થાય તો કે BE એના છેદમાં AC થશે. તો એ જ વસ્તુ લખીએ. હવે ત્રિકોણ ABC માં DE સમાંતર AC છે. ત્રિકોણ ABC માં DE એ AC ને શું છે? સમાંતર છે. જો સમાંતર હોય વિદ્યાર્થી મિત્રો તો ફરી એક વખત થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરીએ, ગુણોત્તર સરખો કરીએ. એમાં એક ગુણોત્તર આપણે BD ના છેદમાં AD ની જરૂર જ છે એ લખી નાખ્યું. તો જો BD એના છેદમાં AD એટલે કે ઉપરનો કટકો છેદમાં આ કટકો. તો BD તો અહીંયા શું થશે? BE થશે. BE એના છેદમાં EC બીજો ભાગ BE એના છેદમાં EC આની કે નંબર 2. તો વિદ્યાર્થીઓ આગળની જેમ જ 1 અને 2 પરથી કહી શકાય કે BF એના છેદમાં FE બરાબર BD એના છેદમાં AD જે BE એના છેદમાં EC 1 અને 2 પરથી. શા માટે વિદ્યાર્થી મિત્રો કે BF ના છેદમાં EF ની કિંમત કોના જેટલી છે તો કે BD ના છેદમાં AD જેટલી. પરિણામ 1 BD ના છેદમાં AD ની કિંમત કોના જેટલી છે તો કે BE એના છેદમાં EC જેટલી. માટે BF ના છેદમાં FE અને BE એના છેદમાં EC આપણનેની કિંમત કેવી થાય? સમાન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રાઇડર 4 એક્સરસાઇઝ 4 એ અહીં પૂર્ણ થાય છે. હવે વધારાની રાઇડરો આપણે હજુ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો. આ સ્વાધ્યાયમાં હજી આપણે 2 રાઇડરો કરશું. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 7 લઈએ છીએ. 5 અને 6 એ અત્યારે તમારે કરવાની જરૂર નથી, નોટમાં ઉતારવાની પણ જરૂર નથી. અહીંયા જેટલી રાઇડર કરાવી વિદ્યાર્થી મિત્રો એટલી રાઇડર છે એ તમે નોટમાં લખજો. અગત્યની રાઇડર જે આપણે લઈએ છીએ. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુના સમાંતર રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. દુભાગવું એટલે શું તો કે મધ્ય બિંદુમાં છે. તો એને આધારે આકૃતિ દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ કોઈ એક ત્રિકોણ ABC છે. આ ત્રિકોણ ABC છે. A B અને C. આ AB છે એનું મધ્ય બિંદુ P છે. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુ એટલે કે BC ને સમાંતર. તો અહીંયા P માંથી પસાર થતી અને BC ને સમાંતર એક એવી રેખા એ ત્રીજી બાજુ એટલે કે AC ને દુભાગે છે. દાખલા તરીકે AC ને Q બિંદુમાં છેદે છે તો આપણે સાબિત કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે Q છે એ પણ AC નું મધ્ય બિંદુ છે. તો અહીં કંઈ આપેલું નથી, આકૃતિ આપેલ નથી. આકૃતિ દોરી એટલે પક્ષ લખીએ છીએ કે ત્રિકોણ ABC માં AB ના મધ્ય બિંદુ P માંથી પસાર થતી રેખા BC ને સમાંતર છે તથા AC ને Q બિંદુમાં છેદે છે. આપણે સાબિત કરવાનું છે. સાધ્યમાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો સાધ્ય શું થશે કે Q એ AC ને દુભાગે છે. Q એ એટલે કે Q એ AC નું મધ્ય બિંદુ છે. AC નું મધ્ય બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ PQ છે BC ને શું છે? સમાંતર છે. સમાંતર હોય તો થેલ્સના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો સાબિતીની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? જો બરોબર સાબિતી અહીં ત્રિકોણ ABC માં અહીં ત્રિકોણ
ABC માં PQ સમાંતર BC છે માટે થેલ્સના પ્રમેય મુજબ શું લખી શકાય તો કે AP એટલે કે ઉપરનો ભાગ AP એના છેદમાં PB AP એના છેદમાં PB બરાબર AQ એના છેદમાં QC આને કે નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો રકમમાં એમ કીધું છે કે P એ AB નું મધ્ય બિંદુ છે. હવે P એ AB નું મધ્ય બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો જો P છે AB નું મધ્ય બિંદુ હોય તો A થી P ની કિંમત તે P થી B ની કિંમત કેવી થાય? જો મધ્ય બિંદુ હોય P તો A થી P નું મૂલ્ય અને P થી B નું મૂલ્ય હંમેશા સમાન જ હોય. તો P એ AB નું મધ્ય બિંદુ છે તો AP અને PB એ બંને સમાન થાય માટે આ AP આ PB છેદમાં લઈ આવો તો આ બધું કઈ વધે છે તો 1. તો AP એના છેદમાં PB ની કિંમત 1 આવે છે માટે પરિણામ 1 પરથી શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? AP ના છેદમાં PB ની કિંમત 1 આવે તો AQ ના છેદમાં QC ની કિંમત કેટલી આવે? 1 જ આવે ને. તો પરિણામ 1 પરથી કે AQ એના છેદમાં QC બરાબર 1 થશે. હવે AQ ના છેદમાં QC ની કિંમત 1 હોય તો AQ બરાબર QC થશે. તો A થી Q નું માપ અને Q થી C નું માપ કેવું આવે છે? સમાન આવે છે. તો Q એ AC નું શું થાય? મધ્ય બિંદુ થશે માટે Q એ AC નું મધ્ય બિંદુ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સાબિત કરવાનું હતું કે Q એ AC નું મધ્ય બિંદુ એટલા માટે કે આ રેખા છે ને એ AC ને દુભાગે જેવું સાબિત દુભાગે છે કે મધ્ય બિંદુમાં છેદે જેવું સાબિત કરવું હતું એટલે કે Q એ AC નું મધ્ય બિંદુ છે. આ રીતે આ રાઈટર સાબિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 8 છે બરોબર જુઓ. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો આકૃતિ સૌથી પહેલા જે રકમમાં કીધું છે એ મુજબ આકૃતિ દોરીએ વિદ્યાર્થી મિત્રો. આ કોઈ ત્રિકોણ ABC લઈએ છે. આ ત્રિકોણ ABC છે. ત્રિકોણની બે બાજુ એક AB અને એક AC એનું મધ્ય બિંદુ અનુક્રમે P અને Q લઈએ છે. આ P અને Q. તો આ AB અને AC ના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે રેખા PQ એ ત્રીજી બાજુ ત્રિકોણની ત્રીજી બાજુ કોણ થાય કે BC. BC ને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા જે આપેલું છે પક્ષમાં લખ્યું વિદ્યાર્થી મિત્રો કે અહીં ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. જે સાબિત કરવાનું છે એ વિદ્યાર્થી મિત્રો સાદીમાં આવશે. આપણે સાબિત કરવાનું છે કે PQ છે એ ત્રીજી બાજુ એટલે કે BC એને સમાંતર હોય છે. એટલે કે આ PQ અને આ BC આ બંને સમાંતર છે એમ આપણે સાબિત કરવાનું. પક્ષની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ આપેલી છે P અને Q એ AB અને AC ના મધ્ય બિંદુઓ છે. બીજી એક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે PQ BC ને સમાંતર ક્યારે થઈ શકે? જો A થી P એના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC હોય તો આપણે ગુણોત્તર તરફ જોવાનું છે. તો અહીંયા સૌથી પહેલા મધ્ય બિંદુ આપેલા છે એને આધારે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી કે અહીં ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે
AB અને AC ના AB અને AC ના મધ્ય બિંદુઓ છે માટે શું લખી શકાય તો કે P એ AB નું મધ્ય બિંદુ છે માટે AP બરાબર PB થાય તો AP બરાબર PB અને Q એ AC નું મધ્ય બિંદુ છે Q એ કોનું મધ્ય બિંદુ છે AC નું તો A થી Q નું માપ અને Q થી C નું માપ સરખું થાય એટલે કે AQ બરાબર QC થશે માટે એ જ રીતે આ PB છેદમાં લઈ આવો તો AP એના છેદમાં PB બરાબર આ બાજુ કઈ ન હોય એટલે 1 અને એ જ રીતે આવો તો AQ એના છેદમાં QC બરાબર 1 તો AP એના છેદમાં PB એની કિંમત 1 અને AQ એના છેદમાં QC એની કિંમત પણ કેટલી વધે છે 1 જ આવે છે એટલે કે બંને કિંમત સરખી છે માટે આટલું લખી શકો AP એના છેદમાં PB બરાબર AQ એના છેદમાં QC હવે વિદ્યાર્થી મિત્રો જો AP એના છેદમાં PB બરાબર AQ એના છેદમાં QC તો આવું ક્યારે બને છે તો કે ગુણોત્તર સરખો હોય તો આ રેખા ત્રિકોણની ત્રીજી બાજુને હંમેશા સમાંતર જ હોય છે તો આમ જે પરિણામ મળ્યું છે એ લખીએ છે કે આમ ત્રિકોણ ABC માં AB અને C માં P અને Q અનુક્રમે AB અને AC પર છે AB અને AC પર છે તથા AP એના છેદમાં PB બરાબર AQ એના છેદમાં QC છે માટે થેલ્સના પ્રતિપ્રમેય મુજબ જે રેખા છે PQ એ BC ને સમાંતર જ હોય તો જે આપણે સાબિત કરવાનું હતું PQ એ BC ને શું છે સમાંતર ઉપર રેખાખંડની નિશાની કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો એટલે દૂર કરી નાખી છે તો PQ સમાંતર BC આ રીતે આપણે સાબિત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના 4 કે 5 રાઇડર તમને કરાવેલી છે તો વધારે આ કરતા વિશેષ રાઇડર કરવાની જરૂર નથી આ સાથે આજે સ્વાધ્યાય 6.2 છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આભાર જય શ્રી કૃષ્ણ